નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 9 આંતરિક વેપાર. ઇન્ટરનલ ટ્રેડ શું છે, આંતરિક વેપાર શું છે, એના વિશેની ચર્ચા હવે આપણે કરીએ. મિત્રો, વિદેશની અંદર જે થતો વ્યાપાર છે એને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર દરમિયાન અથવા તો દ્વારા આપણે આપણા સ્વદેશી માલની નિકાસ કરતા હોઈએ અને એના દ્વારા વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થતું હોય છે. જ્યારે કેટલીક વસ્તુઓ એવી છે કે જેનું ઉત્પાદન આપણા શહેરમાં, આપણા વિસ્તારમાં ન થઈ શકતું હોય, આપણા દેશમાં ન થઈ શકતું હોય અથવા તો ઓછા પ્રમાણમાં થતું હોય, તો એ વસ્તુની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આપણે જે છે એ વિદેશથી વસ્તુની આયાત પણ કરતા હોઈએ છીએ. તો આવા આયાત નિકાસ વ્યાપાર જે છે વિદેશી વ્યાપાર કહેવાય. પરંતુ આપણે અહીંયા આંતરિક વેપારની વાત કરીએ. પ્રસ્તાવનાથી શરૂ કરીએ. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા તો નાણાંનો વિનિમય. ચલો, અહીંયા વિનિમય પ્રથાથી તમને સમજાવ્યું છે કે ભાઈ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા આપો અથવા તો વસ્તુ કે સેવાના બદલામાં નાણાં દ્વારા તમારો ટ્રાન્ઝેક્શન કરો તો એ એક પ્રકારનો વેપાર થશે. વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુ કે સેવાઓ દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહે છે. ચલો, શું સમજાવે છે તમને અહીંયા કે જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાની અંદર, જ્યાં સુધી તમારા દેશની સીમાઓ ફેલાયેલી છે એની અંદર જો આવો વ્યવહાર કરવામાં આવે તો એ દેશની સીમાઓના અંદર, પછી ભલે વિસ્તાર જુદો હોય, પ્રદેશ જુદો હોય કે કોઈ રાજ્ય અલગ હોય, એકબીજા રાજ્ય વચ્ચે વ્યવહાર હોય તો તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. દેશની સીમાઓની અંદર થતો વેપાર કહેવામાં આવશે. દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી. હવે સાધનોની વહેંચણી અસમાન. મિત્રો, આપણે જોઈ ગયા અગાઉના ચેપ્ટર્સ જ્યાં આપણે ધોરણ 10માં એમાં પણ ભણ્યા છીએ કે ભાઈ સાધનો જે છે ઉત્પાદનના, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એનું આપણા ભારત જેવા વિકાસશીલ દેશમાં એક સરખો એનું જે છે ડિસ્ટ્રીબ્યુશન થતું નથી, એના ભાગ વ્યવસ્થિત પડતા નથી. જ્યારે ટોચના ધનિકના જે છે 20% ટોચના ધનિક વર્ગની પાછળ રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો જતો હોય અને ગરીબોની પાછળ માત્ર 20% જેટલો હિસ્સો જતો હોય તો અહીંયા આર્થિક અસમાનતાઓ ઊભી થાય, એ વસ્તુ સ્વાભાવિક છે. તો અહીંયા તમને એમ કહે છે કે આ ઉત્પાદનના સાધનોની વહેંચણી એકસરખી નથી થતી, માટે દરેક જગ્યાએ એક સરખું ઉત્પાદન અને બધી જ વસ્તુનું ઉત્પાદન દરેક જગ્યાએ શક્ય બનતું નથી હોતું. તો અહીંયા શું થશે તો કે અહીંયા દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી, જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારોમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે. બરાબર? કારણ કે વસ્તુની જરૂર તો દરેક જગ્યાએ છે મિત્રો. ઉત્પાદન ન થતું હોય તો એનો ઓપ્શન ગોતવો પડશે, કારણ કે વસ્તુ વગર ચલાવી લેવાશે નહીં. દરેક જે જીવન જરૂરિયાતની વસ્તુ છે અથવા તો માનવ જીવનમાં જોડાયેલી જે વસ્તુ છે, પાયાની વસ્તુઓ છે, એને એકબીજાની સાથે જે છે એ કન્વર્ટ કરેલી હોય છે, એકબીજાની જગ્યાએ જે છે હેલ્પફુલ થઈ અને એકબીજાની જરૂરિયાત પૂર્ણ થતી હોય છે. તો આ રીતના પથરાયેલા ગ્રાહકો સુધી જે છે પોતાનું ઉત્પાદન પહોંચાડે તેને આંતરિક વેપાર કહે છે. અર્થને સમજીએ. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. ખૂબ સરળ ભાષામાં, સરળ શબ્દોમાં સમજાવી દીધું તમને કે દેશની સીમાઓની અંદર જે વેપાર થાય એને આપણે આંતરિક વેપાર કહેશું મિત્રો. વિદેશ વેપારને આમાં ઇન્ક્લુડ કરતા નથી આપણે. તો એવો આંતરિક વેપાર છે. આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતોનો સમાન જે છે એ હોય છે. કારણ કે એક જ દેશની અંદર જે છે વ્યાપારી કાનૂન બધા સમાન હોય, સરખા હોય છે મિત્રો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. હા, સેક્ટર વાઇઝ અલગ અલગ હોઈ શકે, પણ એક જ વસ્તુ માટે અલગ અલગ નિયમો જે છે એ લાગુ નહીં પડી શકે. પછી વાત છે આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે. આંતરિક વેપારના માલની હેરફેર સરળ, કારણ કે પરિવહનની સુવિધાઓ આજે તમે જોઈ શકો છો મિત્રો કેટલી બધી જે છે એ વધી ગઈ છે. ટ્રાન્સપોર્ટેશન્સની સુવિધા કેટલી બધી વધી ગઈ છે. વસ્તુઓ જે છે નાશવંત વસ્તુઓ જેને કહેવાય એને સ્ટોર કરવા માટે કોલ્ડ સ્ટોરેજના તેને બધું કેટલું બધું ડેવલપિંગ થઈ ગયું છે આજના સમયમાં. તો આ બધી વસ્તુ સરળ થતી જાય છે મિત્રો. તો એ રીતના હેરફેર જે છે એ સરળ બને છે. ઓને ઓછું જોખમ જે છે અહીંયા સમય ઓછો લાગે છે અને જોખમ ઓછું હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. પરચેઝર અને સેલર
બંને વ્યક્તિઓ વચ્ચે જે છે એ સમાનતાથી સરળતાથી કોમ્યુનિકેશન જે છે એ થઈ શકે છે। મિત્રો આજે તો આપણે જોઈએ છીએ કે ઓનલાઈન અને એના માધ્યમ જે છે એ કેટલા વધી ગયા છે। કોઈ જગ્યાએ જે છે જગ્યા તમે જોઈ નથી એવી જગ્યાએથી વસ્તુની ખરીદી તમે ઘર બેઠા કરી શકો, બરાબર છે। તો આ બધું ઓનલાઈનના માધ્યમથી થઈ ગયું છે। ખરીદનાર અને વેચનાર એકબીજાના સીધા સંપર્કમાં આવ્યા વગર પણ પોતાનું ટ્રાન્ઝેક્શન કરી શકે। તો આવી ઓનલાઈન શોપિંગ પણ આમાં થઈ છે, આપણે આંતરિક વેપારમાં લઈ શકીએ। અને ઓનલાઈન શોપિંગ તો જે છે ભાઈ વિદેશથી પણ કોઈ કંપની હોય એમાંથી પણ તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો, ઓકે। પણ આપણે અહીંયા આંતરિક વેપારની વાત કરીએ છીએ। ત્યાર પછી આગળ તમને ચાર્ટ આપ્યો છે કે વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, વેપારી પ્રવૃત્તિઓને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય, કઈ રીતના એના ભાગલા પાડી શકાય। તો આપણે જોઈએ વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણમાં ફર્સ્ટ જે છે એ છે સરહદની દ્રષ્ટિએ, બરાબર। તમારા દેશની સીમાઓ ક્યાં સુધી છે એની દ્રષ્ટિએ જે છે એ બે પ્રકાર પડે છે, એક આંતરિક વેપાર અને એક વિદેશ વેપાર, બરાબર। જે આપણા ચેપ્ટરનું ટાઇટલ છે મિત્રો આંતરિક વેપાર, એનું તમને એ કીધું કે વેપાર જે છે શહેરની દ્રષ્ટિએ સરહદની દ્રષ્ટિએ જોઈએ વેપારની પ્રવૃત્તિ તો એ વેપાર કે જે દેશની સરહદની અંદર થાય એ આંતરિક, એ વેપાર કે જે દેશની સરહદની બહાર થાય તો એને વિદેશ વેપાર કહીશું, ફર્સ્ટ થિંગ। સેકન્ડ, વિસ્તરણની દ્રષ્ટિએ, ભાઈ કોની દ્રષ્ટિએ? વિસ્તરણની દ્રષ્ટિએ, ફેલાવો કેટલો છે તો એમાં પણ પાછા બે ભાગ છે, એક છે પ્રત્યક્ષ વેપાર અને એક છે પરોક્ષ વેપાર, ડિરેક્ટલી અને ઇનડિરેક્ટલી બે। પછી પરોક્ષ વેપારમાં પાછું બે છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર। ભાઈ પ્રત્યક્ષ વેપાર એટલે શું ભાઈ? તો કે ભાઈ હું જ કોઈ વસ્તુનું પ્રોડક્શન કરું છું અને હું જ એ વસ્તુને વેચું છું, બરાબર છે, સમજી શકો છો મારી વાત? ભાઈ ચલો હું જ પ્રોડક્શન કરું છું અને હું જ વસ્તુ વેચું છું। ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે ફરસાણની દુકાન છે મારી, બરાબર, ચલો તો ફરસાણનું જે છે એ પ્રોડક્શન હું કરું છું, બનાવું છું, હું ગાંઠિયા બનાવું છું, ગાંઠિયા વેચું છું, સેવ બનાવું છું, સેવ વેચું છું, વોટેવર, બરાબર, કોઈ પણ ફરસાણની વસ્તુ હું જ બનાવું છું અને હું જ વેચું છું। તો આ વસ્તુ બની પ્રત્યક્ષ વેપાર। પરોક્ષ વેપારની અંદર શું? તો કે ઉત્પાદન કરનાર વ્યક્તિ બીજો હોય, એને વેચનાર વ્યક્તિ જે છે એ અલગ અલગ હોય। તો એની અંદર જથ્થાબંધ વ્યાપાર અને છૂટક વેપાર એટલે કે હોલસેલર અને રિટેલર એનો સમાવેશ પરોક્ષ વ્યાપારમાં, ઇન્ડિરેક્ટલી જે વ્યાપાર થાય છે એમાં કરવામાં આવેલો છે। થર્ડ વન જે છે એ છે નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ। ભાઈ નાણાં કઈ રીતે ચૂકવવામાં આવે તો કે શાક પર વ્યાપાર અને રોકડ વ્યાપાર। નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ વ્યાપાર બે રીતે થાય, બરાબર, ઉધાર વેચાણ અને રોકડ વેચાણ। તમે કોઈ વસ્તુ રોકડેથી વેચો છો, તમને એના પૈસા ઓન ધ સ્પોટ મળી જાય છે, એ રોકડ વેચાણ છે। તમે કોઈ વસ્તુ એને ઉધાર બાકીમાં વેચો છો તો એ તમારું ઉધાર વેચાણ પણ આમાં આવે। તો એ રીતે પણ એક વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ થઈ શકે। ફોર્થ વન જે છે એ છે માલની રવાનગીની દ્રષ્ટિએ। એમાં છે હાજરનો વેપાર અને બીજો જે છે વાયદાનો વ્યાપાર। સમજાય છે તમને શું કહેવા માગે છે? રવાનગીની દ્રષ્ટિએ હાજરનો વ્યાપાર અને વાયદાનો વ્યાપાર। તમે કોઈ વસ્તુનો જે છે એ ખરીદી કરવા જાઓ છો, પરચેસ કરવા જાઓ છો અને તમે ઓન ધ સ્પોટ એમ કીધું કે ભાઈ ચલો આ નમૂનો છે, ઓકે, આવા 100 પીસ આપી દો। શું કીધું તમે? આ નમૂનો જે છે એ પ્રમાણેના 100 પીસ આપી દો, તો એ તમે હાજર વેપાર જે છે એ થઈ ગયો। ત્યાં વસ્તુ પ્રોવાઈડ તમને એણે કરી, તમે એને જે છે એ પૈસા દીધા, એણે તમને વસ્તુ આપી દીધી, વાર્તા પૂરી થઈ ગઈ। પણ વાયદાનો વ્યાપાર, તમે કોઈ વસ્તુનો ઓર્ડર આપ્યો છે, સમજો છો મિત્રો, તમે કોઈ વસ્તુનો ઓર્ડર આપ્યો છે કે જે ઓર્ડર મુજબ એ વસ્તુ બનાવીને તમને પ્રોવાઈડ કરશે, બરાબર, ત્યાર પછી તમે એનો ઉપયોગ કરશો, તો આ જે છે એ છે વાયદાનો વ્યાપાર, બરાબર। આ બધી જ વસ્તુ ડિટેલ્સની અંદર પછી જે છે એ આપણે જોઈ શકીએ કે ભાઈ ચલો આમ જોવા જાવ તો બધું પ્રેક્ટિકલી આપણે રૂટીન લાઈફની અંદર આ બધું ફેસ કર્યું જ હોય છે મિત્રો, બરાબર છે। આપણે ધારો કે વાત કરીએ કે સાવ નાની પાયાની ઉધાર વેચાણની વાત કરીએ તો ભાઈ કિરાણાની દુકાન જે આપણી આસપાસ હોય એની પાસેથી આપણે રેગ્યુલરલી જે કંઈ વસ્તુ જોતી હોય એ આપણે ખરીદતા હોઈએ। પેમેન્ટ ઘણીવાર એવું હોય કે આપણું ત્યાં અકાઉન્ટ જે હોય તો આપણે ત્યાં ખાતું ચાલતું હોય, આપણે નોર્મલી રોજ એનું પેમેન્ટ ના કરતા હોય, બુકમાં લખતા જાય, બરાબર, મંથ એન્ડની અંદર આપણે જે કંઈ એનું બિલિંગ થયું હોય એ આપણે પે કરતા હોઈએ। તો એક પ્રકારનું શાક પર વેચાણ થયું કે નહીં ભાઈ? ઉધાર વેચાણ થયું કે નહીં ભાઈ? તો આવું પણ હોઈ શકે। હવે આપણે અહીંયા સમજવાની શરૂઆત કરીએ છીએ જથ્થાબંધ વેપારથી, જે વિતરણની દ્રષ્ટિએ વ્યાપાર જોયો, પ્રત્યક્ષ વ્યાપાર અને પરોક્ષ વ્યાપાર। એમાં પરોક્ષ વ્યાપારનું પહેલું જે છે જથ્થાબંધ વેપાર, એને આપણે અહીંયા હોલસેલર ટ્રેડ જે છે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો। શું કહેવા માગે છે હોલસેલરમાં? તો કે જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે તેને જથ્થાબંધ વેપાર કહે છે। આમ જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે। બહુ સરસ અને સરળ ભાષામાં તમને કીધું મિત્રો કે ભાઈ
જે હોલસેલર છે એ શું કરશે તો કે ઉત્પાદક જે પ્રોડક્શન કરે છે, મેન્યુફેક્ચરર છે, એની પાસેથી બલ્કમાં માલ ખરીદશે, મોટા જથ્થામાં માલ ખરીદશે અને રિટેલર એટલે કે છૂટક વેપારી જે છે એને એની જરૂરિયાત મુજબ એમાંથી એ માલ પ્રોવાઈડ કરશે, બરાબર. તો આ રીતે જથ્થાબંધ વેપારી પોતાનો વેપાર કરે છે અને ઉત્પાદક અને છૂટક વેપારીની વચ્ચે એક કડી સમાન એ બને છે, બરાબર. કારણ કે ઉત્પાદક જે છે જે પ્રોડક્શન કર્યું છે જેણે, એ તો એકસાથે જાજો માલ વેચવાના છે, તો છૂટક વેપારી એટલો બધો માલ તો ના ખરીદી શકે ભાઈ, એને તો બધી પ્રોડક્ટ રાખવાની હોય, એની પાસે એવડું સ્ટોરેજ પણ હોય પણ ખરી અને ન પણ હોય, એનો વ્યાપાર કયા પ્રકારનો છે એને ખબર ન હોય, અને આ વસ્તુ જે છે એ ઝાઝા માત્રામાં ખરીદવાનો રિસ્ક પણ એ લેવા માગતો ન હોય. તો એને જે જથ્થામાં માલ જોઈએ છે એ ઉત્પાદક તો આપવાનો નથી. હા, આજના સમયમાં તો આ બધું શક્ય બની ગયું છે, બરાબર. ઓનલાઈન શોપિંગ દ્વારા આપણે જોઈએ કે વચ્ચેથી બધા જ નીકળી ગયા, સીધા ઉત્પાદક પાસેથી ડાયરેક્ટ મેન્યુફેક્ચરર પાસેથી તમે વસ્તુ મંગાવી શકો છો, બરાબર. તો વચેટિયાઓ જે કાંઈ છે વચ્ચેના લોકો જે છે એ બધા દૂર થઈ જાય, એટલો નફો એનો જે છે એડ થતો હોય ઓછો થઈ જાય, એટલે MRP છે એ ડિક્રીઝ થઈ જાય અને ઉત્પાદકને એ ફાયદો થાય કે વચ્ચેની વ્યક્તિઓ નીકળી જાય એટલે એને નફાનું ધોરણ વધી જાય, અને આપણને એ ફાયદો થાય કે વચ્ચેની વ્યક્તિઓના નફા ડિડક્ટ છે એ થઈ જાય, એટલે આપણને વસ્તુની કોસ્ટ ઓછી આવે. ઓકે, તો આ રીતના જે છે આજે બધું શક્ય બન્યું છે. પણ નોર્મલી આપણે જે સાયકલ ભણીએ છીએ આ એમાં ઉત્પાદક અને છૂટક વેપારીની વચ્ચે કડી સમાન છે જથ્થાબંધ વ્યાપારી, અને છૂટક વેપારીથી માલ પહોંચે છે ગ્રાહક સુધી. ચલો જોઈએ જથ્થાબંધ વેપારીની સેવાઓ. શું કીધું છે? જથ્થાબંધ વેપારીની સેવાઓ, સર્વિસીસ ઓફ હોલસેલર. હોલસેલર આપણને કેવા કેવા પ્રકારની સર્વિસ આપે? હવે એમાં જથ્થાબંધ વેપારીની સેવાઓમાં પહેલું આપ્યું છે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા, બરાબર. જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કઈ રીતે હેલ્પફુલ થાય છે, એની સાથે એનું કઈ રીતના ટ્રાન્ઝેક્શન થાય છે એ આપણે અહીંયા જોવાનું છે. ચલો જોઈએ. પેલું જે છે એ છે મોટા જથ્થામાં વર્દી. વર્દી એટલે ઓર્ડર, બરાબર. મોટા જથ્થામાં વર્દી, વર્દી એટલે ઓર્ડર. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી ઉત્પાદકો મોટા જથ્થામાં વર્દી આપે છે, બરાબર. પ્રોડક્શન કરનાર વ્યક્તિ પહેલાં ઓર્ડર મેળવશે. શું કરશે? ઓર્ડર મેળવશે. જો નમૂનાથી કોઈ વસ્તુ આપી હોય, એક એક્ઝામ્પલ માટે આપી હોય કે ભાઈ ચલો આવું બનશે, અને પછી એ વસ્તુ જોઈ અને એના ઉપરથી તમારે કેટલી વસ્તુ જોઈએ છે એનો તમે ઓર્ડર આપો છો કે નહીં? ચલો સામાન્ય આપણે જોઈએ, આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી સિરિયલ્સ તો છે એ બધા જોતા હોઈએ કે નહીં? એમાં પેલા ગૃહ ઉદ્યોગ ચલાવે છે ભીડેભાઈ ને માધવી ભાભી, એમાં જોયું છે કે નહીં ભાઈ કે ભાઈ માધવીબેન જે છે એ બધાને ફોન કરીને ઓર્ડર લેતા હોય કે ભાઈ તમારું અથાણું બહુ સરસ હતું ભાઈ, વેફર બહુ સરસ હતી ભાઈ, પાપડ બહુ સરસ હતા ભાઈ, તો કે ભાઈ તમારું કેટલા કિલોનો ઓર્ડર લખું, તમારો કેટલા કિલો, આ વર્દી મળી કહેવાય, બરાબર. એ ઓર્ડર એડવાન્સમાં મળે છે અને પછી એ જે ઓર્ડર પૂરો કરશે, ઓર્ડર પ્રોવાઈડ કરશે વસ્તુ એને, ત્યારે એને એનું પેમેન્ટ મળશે, બરાબર. તો અહીંયા જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ પાસેથી જે છે ઉત્પાદક શું કરે છે તો કે મોટા જથ્થામાં ઓર્ડર મેળવે છે. બજારની માહિતી. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે માહિતી મેળવી અને ઉત્પાદક સુધી પહોંચાડે છે. કારણ કે ગ્રાહક સાથે ઉત્પાદક છે ને એ ડિરેક્ટલી સંપર્કમાં નથી મિત્રો, બરાબર. કસ્ટમર આવ્યા, તમારી વસ્તુ લઈ ગયા પછી એને કેવા રિવ્યૂ આપ્યા, એમાં શું એ કાંઈ ચેન્જીસ ઈચ્છે છે, ક્વોલિટી કેવી લાગી, પ્રાઇસ કેવી લાગી, વસ્તુ જે છે એના વિશેનો શું રિવ્યૂ છે, એ હકીકતમાં ગ્રાહકનો રિવ્યૂ છૂટક વેપારીને જ ખબર હોય. છૂટક વેપારીનો જે રિવ્યૂ હશે એ હોલસેલરને આપશે, અને હોલસેલરે રિવ્યૂ છે એ કોને આપશે ભાઈ? ઉત્પાદકને આપશે કે ભાઈ તમારી પ્રોડક્ટમાં આવા ચેન્જીસની જરૂર છે, અથવા તો નહીં જનતા બહુ સારી રીતે પસંદ કરે છે, વેચાણ સારું થાય છે, કસ્ટમરના રિવ્યૂ સારા છે, વોટેવર, બરાબર. તેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર સૂચવે છે, બરાબર. તમે જે વસ્તુ પ્રોડક્ટ બનાવો છો કે ભાઈ ચલો પેકિંગ જે છે એ ઘણા વખતથી આને આ છે, જૂનું થઈ ગયું છે, થોડું પેકિંગ ચેન્જ કરો, બરાબર. અથવા તો પેલું આમાં જે છે સોલ્ટ વધારે આવે છે ભાઈ, તો સોલ્ટ થોડુંક ડિક્રીઝ કરો, બરાબર. એવી રીતના કોઈ પણ સ્વીટનેસ કોઈ ફૂડ પ્રોડક્ટ હોય તો એમાં ટેસ્ટ વાઇઝ કંઈ ચેન્જીસની જરૂર હોય તો કહેશે, તો એ જે કંઈ પોતાના સજેશન્સ હશે એ કહેશે. થર્ડ વન, માલના સંગ્રહમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોદામમાં સંગ્રહ કરે છે, માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી, બરાબર. કારણ કે ઉત્પાદકે પ્રોડક્શન કર્યું પછી એનો માલ જ્યાં સુધી ન વેચાય ત્યાં સુધી એને સાચવવો તો પડશે ભાઈ. જો સાચવવામાં નહીં આવે ને ક્વોલિટી મેન્ટેન નહીં થાય ને વસ્તુ બગડી ગઈ તો એનો પ્રાઇસ જે છે એ યોગ્ય આવશે નહીં, એનો ભાવ છે એ ધાર્યો આવશે નહીં.
એટલા માટે ઉત્પાદક જે છે એને માલનો સંગ્રહ કરવો પડે, પણ હોલસેલર એની પાસેથી માલ ખરીદી લે છે એટલે આને સ્ટોર કરવા માટેનો એક્સપેન્સ એને કરવો પડતો નથી. એ માલનું સ્ટોરેજ કોણ રાખશે? હોલસેલર રાખશે, અને ત્યાંથી એ જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં માર્કેટમાં છૂટક વેપારીઓને જે રિટેલર્સ છે એને એ પ્રોવાઈડ કરશે. તો આ રીતના પોતાના ગોદામમાં સંગ્રહ કરી માલ અને મોટા માટે ઉત્પાદકો માલનો સંગ્રહ કરવો પડતો નથી. ત્યાર પછી છે વેચાણની ચિંતામાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે, તેથી ઉત્પાદક નાના જથ્થામાં માલ વેચાણમાંથી મુક્તિ મળે છે. બરાબર. બાકી તો શું થાય કે આટલો બધો માલ એકસાથે તો કોઈ ખરીદવાનું નથી, તો એને પણ જે છે થોડા કટકે માલ વેચવો પડે બધાને. કોને? ઉત્પાદકોએ. પણ એ ઉત્પાદકોને એ પ્રશ્ન નહીં નડે. શું કામ? કારણ કે હોલસેલર એની પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી દેશે, અને પછી જે છે રિટેલર્સને પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરી દેશે? હોલસેલર કરી દેશે. તો એ રીતના પણ ઉત્પાદકની એક સેવા જે છે એ ઉત્પાદકની એક સેવા જથ્થાબંધ વેપારી તરફથી મળે છે. ત્યાર પછી છે મૂડીની છૂટ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતાં પહેલાં ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી જ્યારે ખરીદી કરે, ઓર્ડર આપે તો તમારે ડિપોઝિટ તો આપવી પડે કે નહીં મિત્રો? સાવ ફ્રી ઓફ ચાર્જ તો ન ચાલે. તો પહેલાંથી જ એ ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે, તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે. બરાબર. ઓર્ડર આપે તો એડવાન્સમાં જે છે એ ડિપોઝિટ પણ આપવી પડતી હોય મિત્રો. બરાબર. તમે ચાલો ઓર્ડર લખાવ્યો ને ઇન ફ્યુચર તમે ઓર્ડર કેન્સલ કરાવી નાખો અને ઉત્પાદકે પ્રોડક્શન કરી નાખ્યું હોય, તો પછી એ માલ કોને આપવાનો ભાઈ? એ નુકસાની કોણ સહન કરે ભાઈ? તો એટલા માટે થઈને એ શું કરે, એના જે રૂલ્સ હોય એ પ્રમાણે 50% હોય, 30% હોય, એ જે કંઈ હોય એ પ્રમાણે એને પૈસા તમારા આપવાના થાય. પછી આવે છે જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી અને ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમમાંથી ઉત્પાદક મુક્ત રહે છે. હા, એ વાત એ સાચી છે ભાઈ કે જથ્થાબંધ વેપારીએ એકવાર વસ્તુ લઈ લીધી પોતાના ગોડાઉનમાં, પછી એને શું થયું શું નહીં એની સાથે ઉત્પાદકને કંઈ રિલેશન નથી. બરાબર છે. ગોદામમાં સંગ્રહ કર્યા પછી એમાં માલ જે છે એની ઘટ આવતી હોય, બગડી જતો હોય, નાશ થાય, કોઈ પણ વોટેવર એમાં ફેરફાર થાય, તો એ જોખમ જે છે એ ઉત્પાદક ઉપર રહેતું નથી. એ જોખમ કોની ઉપર જતું રહે છે ભાઈ? તો કે હોલસેલર ઉપર જતું રહે છે. ઓકે. ત્યાર પછીની જે સેવા જે છે એ આવે છે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ. ઓલું જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ હતી, હવે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ જોઈએ. તો પહેલું, જરૂરિયાત પ્રમાણે માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે, તેથી છૂટક વેપારીએ માલનો સંગ્રહ કરવો પડતો નથી. ચોખ્ખી દેખીતી વાત છે ભાઈ. આજે ઉત્પાદકે 100 કિલોનું ઉત્પાદન કર્યું તો છૂટક વેપારીને, રિટેલરને, એક દુકાનવાળાને કંઈ 100 કિલો વસ્તુની જરૂર હોય? ના હોય. એને વધીને 2 કિલો, 5 કિલો, 10 કિલો જેવો એનો વ્યાપાર, બરાબર, જેવી વસ્તુની માંગ એના એરિયામાં, વિસ્તારમાં એ પ્રમાણે જોતું હોય, તો એડવાન્સમાં એટલું બધું લઈ રાખે તો એને સંગ્રહ કરવું પડે, મેન્ટેન કરવું પડે, બરાબર, સાચવી રાખવું પડે. પણ હોલસેલર જે છે એ કામ એને કરી દે છે, કારણ કે એ ઉત્પાદક જે છે એની પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે છે અને એ ખરીદી કરેલ માલ પોતે સંગ્રહ કરે છે અને છૂટક વેપારીને જે જોઈએ એ પ્રમાણે એને પ્રોવાઈડ કરશે. તો ઓબ્વિયસલી આટલું બધું એ કરતો હોય ભાઈ, તો જે ભાવે ઉત્પાદકને મળ્યું છે સાવ એ ભાવે તો એ છૂટક વેપારીને નહીં આપે, કારણ કે આ બધા બિઝનેસમેન છે બધા, બરાબર, બધા જે છે એ પ્રોફિટ કમાવા માટે થઈને કામ કરે છે, કોઈ ધર્માદો તો કરતું નથી ભાઈ, બરાબર. તો એમાં પોતાનો નફો ઇન્ક્લુડ કરશે, સામે એટલી એને સેવા આપશે. તો આ રીતે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને સેવા આપે છે. સેકન્ડ છે શાખ પર માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાખ પર માલનું વેચાણ કરે છે, તેથી તેઓ ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકે છે. આ વાત એ સાચી ભાઈ કે ઉધાર વેચાણ કરશે. જથ્થાબંધ વેપારી છે, હોલસેલર જે છે એ રિટેલરને શાખ ઉપર માલ, બાકીમાં માલ આપશે, પૈસા બાકી અને વસ્તુ લઈ જવાની, એટલે એને મૂડી રોકાણ જાજુ કરવું નહીં પડે, બાકીમાં લઈ જશે, ઉધારમાં લઈ જશે, બરાબર. એટલે પછી જ્યારે એને પૈસા એના નિશ્ચિત મુદતે એ આપશે ત્યાં સુધીમાંથી એની પાસે પણ કસ્ટમર પાસેથી આવી જશે, એટલે ઓછી મૂડીએ એને જાજો માલ ખરીદી શકાય. પછી થર્ડ વન જે છે એ છે જાહેરાત ખર્ચમાં ઘટાડો. એડવર્ટાઇઝમેન્ટની વાત છે. જથ્થાબંધ વેપારીએ કરેલી જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વેપારીને મળે છે, માટે છૂટક વેપારીના જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે. અલગથી રિટેલરે એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે ઓલરેડી જે ઉત્પાદન કરનાર વ્યક્તિ છે, પ્રોડક્શન કરનાર મેન્યુફેક્ચરર છે, એણે એડવર્ટાઇઝમેન્ટ કરી દીધું હોય છે પોતાની ગુડ્સનું.
બરાબર, પોતે જે ગુડ્સ પ્રોવાઈડ કરવાના છે એ એના માટેનું જે છે એડવર્ટાઇઝમેન્ટ પહેલાંથી જ થઈ ગયું છે, ઉત્પાદક દ્વારા થયું હોય અને હોલસેલર દ્વારા પણ થયું હોય. તો એના માટે થઈને આ બધી વસ્તુ છૂટક વેપારીને કરવી પડતી નથી અને જાહેરાત દ્વારા જે માલની માંગમાં વધારો થયો છે એનો સીધો લાભ છૂટક વેપારી લઈ શકે છે અથવા એને મળી રહે છે. ફોર્થ વન છે ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારીને મદદરૂપ થાય છે. રિટેલર શું કરે તો કે ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની જે કંઈ કમ્પ્લેન્ટ્સ હોય તો એ જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડે અને પછી એમાં ઝડપથી એનો નિકાલ થાય, એમાં ફેરફાર થાય, બરાબર, એવી રીતના એને મદદરૂપ બને. એટલે શું, કાયમી માટે માર્કેટથી જે મેન્યુફેક્ચરર છે ને એ માહિતગાર રહે. હવે ચલો મારી પ્રોડક્ટ વિશે લોકો શું વિચારે છે, આમાં કાંઈ ચેન્જીસની જરૂર છે કે નહીં, માલને લોકો પસંદ કરે છે કે નહીં, વસ્તુ જે છે બરોબર અપાય છે કે નહીં, આ બધી માહિતી મળતી રહી અને જો પેન ફેરફારની જરૂર હોય તો એ કરી અને પોતાનું વેચાણ જે છે એને જાળવી રાખે, માર્કેટની અંદર પોતાનું સેલિંગ જે છે એ ડિક્રીઝ ન થાય એના માટેનું અહીંયા જે છે એ ધ્યાન રાખશે. તો આ રીતે પણ જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને હેલ્પફુલ થાય છે અને છૂટક વેપારી ઉત્પાદક સુધી બધાને હેલ્પફુલ થાય છે. પછી વાત છે જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલને નુકસાન અને જે છે એ ભાવમાં વધઘટ જેવા જોખમો છૂટક વેપારીને મુક્તિ મળે છે. કોઈ વસ્તુ જે છે એ તમે મોંઘા ભાવમાં ભરી લીધી હોલસેલરે અને પછી માર્કેટમાં એ વસ્તુનો પ્રાઇસ જે છે એ ડાઉન થઈ ગયું, બરાબર, તો છૂટક વેપારીને આ ભાવના ફેરફારોનો લાભ કે ગેરલાભ મળવાનો નથી. શું કામ? કારણ કે એને તો પોતે જોઈએ એટલો જ માલ લેવાનો છે ભાઈ. માર્કેટમાં કોઈ વસ્તુ 50 રૂપિયાની કિલો હશે અને હોલસેલર વેપારીએ જે તે સમયે 80ની કિલો લીધી હોય તો એ હાલમાં એને વેચવી હોય તો માર્કેટમાં એનો ભાવ 50 રૂપિયા લેખે જ એને વેચવી પડે, બરાબર. હવે આમાં એનો નફો કેટલો ડિક્રીઝ થતો હોય કે પછી મૂડીએ ઘસાતી હોય એ એને જ ખબર હોય, બરાબર છે. કોસ્ટ એને કેટલી પડી હતી ને એમાં કેટલો એને નફો એડ કર્યો હતો એ એને જ ખબર હોય. પણ છૂટક વેપારીને આની સાથે કોઈ નિસ્બત રહેતી નથી. ભાવની વધઘટનો લાભ કે ગેરલાભ એને ઉઠાવવો પડતો નથી હોતો. તો આ રીતના જે છે એ જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીની સેવાઓ છે. ત્યાર પછી લાસ્ટ વન જે છે એ છે માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે. ખાસ કરી અને માલનો ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગેનું માર્ગદર્શન આપે છે. જો હોલસેલરને તો આ વસ્તુનો ઝાઝો એક્સપિરિયન્સ હોય એટલે રિટેલરને કહે કે ભાઈ આ વસ્તુ સારી છે, આ વસ્તુ નબળી છે, આ માર્કેટમાં હાલશે, આ માર્કેટમાં નહીં હાલે, આનું પ્રાઇસ આટલું છે, આનું પ્રાઇસ આટલું છે, ભાવ નિર્ધારણ આટલું રાખવું, તમારા પ્રોફિટ આટલો રાખો તો તમારી ગુડ્સ છે એ વધારે વેચાશે. આવી પોતાનો અનુભવ જ્ઞાનનો લાભ જે છે એ પણ એ છૂટક વેપારીને આપે છે અને એના માટે માર્ગદર્શક બને છે, દોરવણી આપવાનું કામ કરે છે. તો આ રીતે જથ્થાબંધ વેપારીની અનેક પ્રકારની સેવાઓ જે છે એ આપણે છૂટક વેપારીને મળે છે એ જોઈ મિત્રો. તો આ રીતના આ ટોપિક અહીંયા પૂરો થાય છે, જથ્થાબંધ વ્યાપાર. ત્યાર પછી છૂટક વ્યાપારનો ટોપિક શરૂ થશે મિત્રો. એ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું. આજે આપણે જે કંઈ ભણ્યા એને એકવાર રીડ કરજો, વ્યવસ્થિત રીતે રિવાઇઝ કરજો. સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર ફેરબુકની અંદર લખતા રહેજો. જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે સ્કૂલે આવી અને તમારે હોમવર્ક ચેક કરાવવાનું છે, ફેરબુક ચેક કરાવવાની છે મિત્રો. ફરી પાછા નવા ટોપિકની સાથે મળશું. નવા લેક્ચરમાં આગળનો પોર્શન છે એને આગળ વધારીશું.